તો રાજકોટના રેલનગર વિસ્તારમાં વીજળી ખોરવાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સાંજે 6 વાગે વીજળી ગુલ થતા સ્થાનિકોએ પીજીવીસીએલને ફરિયાદ કરી, પરંતુ સમસ્યા ન ઉકેલાતા રાત્રે 8 વાગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી। જો કે મોડી રાત્રે 12 વાગે પીજીવીસીએલની ટીમ રિપેરિંગ માટે પહોંચતા લોકો રોષે ભરાયા અને કર્મચારીઓનો ઘેરાવ કર્યો। સ્થિતિ તંગ બનતા પોલીસની હાજરીથી મામલો શાંત પડ્યો। રાજકોટ શહેરમાં પીજીવીસીએલની ઢીલી કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ વધી રહ્યો છે। અવારનવાર વીજ ખોરવાતા લોકો પરેશાન થયા છે અને સમયસર સમારકામ ન થતા અગવડ વધે છે। રેલનગરના લોકોએ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરી છે। ના અમને હું ગમે ને વિશ્વાસ આવે તમારા એક પણ કસ્ટમર કેર નો કોલ નથી લાગતો છેલ્લા 5 કલાક વાંધો નહીં અગર તો તમારો ફોન સતત ચાલુ છે ને તમે તમારો સતત ફોન ચાલુ તમે ગાડી વેલી આવી આપણે આવ્યો ઈ તમારો ફોન છે ઈ તમે તમારો